સરકેશ્વર મહાદેવ મંદિરે 1.25 લાખ બીલીપત્ર અર્પણ કરવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક અરબી સમુદ્રના કિનારે આવેલા પૌરાણિક સરકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમસ્ત વઢેરા ગામના લોકો દ્વારા 1.25 લાખ બીલીપત્ર અર્પણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। વર્ષો જૂનું સરકેશ્વર મહાદેવ મંદિર સ્થાનિક લોકોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે। શ્રાવણ માસ દરમિયાન અહીં ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। 1.25 લાખ બીલીપત્ર અર્પણના ધાર્મિક આયોજનમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ મહાદેવના દર્શન અને પૂજા કરી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સરકેશ્વર મહાદેવ પ્રતિ વર્ષોથી લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે। દર સોમવારે અહીં વિવિધ ધાર્મિક પૂજા કરવામાં આવે છે અને આસપાસના તેમજ બહાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે। આ ઉપરાંત ભાદરવી અમાસના પવિત્ર દિવસે સરકેશ્વર મહાદેવ મંદિર ખાતે પરંપરાગત મેળો પણ ભરાય છે। અરબી સમુદ્રના કિનારે આવેલા પૌરાણિક મંદિરનું ધાર્મિક અને પ્રાકૃતિક વાતાવરણ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કરસન પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જનસંદેશ ન્યૂઝ। ઘણા વર્ષોથી પરંપરા પ્રમાણે દર શ્રાવણ મહિનાના સોમવારે બીલીપત્રનું આયોજન કરીએ છીએ। તેમાં ગામના બહોળી સંખ્યામાં બધા ભાઈઓ હાજરી આપે છે। ગામનો સહકાર પણ સારો રહે છે અને સમસ્ત આયોજન ઘણા લાંબા સમયથી બહુ સફળ રીતે થાય છે। આજ રોજ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જે અમે વઢેરા ગામ સમસ્ત દર વર્ષે 1.25 લાખ બીલીનું આયોજન કરીએ છીએ। દર વર્ષે શ્રાવણ માસના પહેલા સોમવારે હોય છે, જે વઢેરાથી, બલાણાથી, રોઈસાથી બધા મોટા ભાઈ ભક્તો શ્રાવણ માસના પહેલા સોમવારે બીલીનું આયોજન કરી એમાં ભાગ લેવા અને બધા ભાવભક્તિથી હાજર રહે છે। આપણે સરકેશ્વર મહાદેવ, બોલો શ્રી સરકેશ્વર દાદાની જય। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષિમામૃતમ વિઘ્નેશ્વરાય વરદાય કસ્રોપ્રિયાય લંબોદરાય સકલાયમ જગત્પિતાયમ નાગાનનાયમ શ્રુતિયગ્ને વિભૂષિતાયમ ગૌરીસુતાયમ ગણનાથ નમો નમસ્તે। આજે સરકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ છે। આજે 500 વર્ષ કહે છે આપણા બધા વડીલો, અને
આજે વઢેરા ગામ સમસ્ત બિલીપત્રનું આયોજન રાખેલ છે. દર વર્ષે બિલીપત્ર ચડાવે છે. બધા શ્રદ્ધાળુ, યાત્રાળુ, ભાવિકો, ભક્તો, સંતો, મહાપુરુષો બધા પધારે છે અને ભોજનનો પ્રસાદ પણ રાખીએ છીએ. અને હર વખતે આ બધા ભાવપૂર્વક ભગવાનને ખુશી કરીએ છીએ અને બધા બિલીપત્ર ચડાવી ભગવાનનો ચરણે નમન કરી અને ભોળિયાનાથનો આશીર્વાદ લઈએ છીએ. કરું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યુર્મોક્ષી મામુટાત. જય શંકર પાર્વતી પતે વર શંભો શશિખંડ મંડનમ મદનંતક ભક્ત વત્સલ પ્રિય કૈલાસ દયા સુદમ મુદે બોલો સરકેશ્વર મહાદેવ કી જય. આ સરકેશ્વર મહાદેવનો ઇતિહાસ વાત કરું છું. ઘણા વર્ષો પહેલા અમારા મૂળ વઢેરાના, અત્યારે રોઈસામાં રહીએ છીએ. વઢેરામાં અમારા બાપ દાદા અહીંયા વઢેરામાં રહેતા હતા અને અહીં ગાયો ચરાવવા માટે આવતા. અને આ જગ્યા ઉપર એક કાળી ગાય હતી. એ કાળી ગાય આવીને અહીં ઊભી રહી અને એની ભગવાન ઉપર એની દૂધની ધારાઓ થાય. ત્યારથી આ મંદિરનો ઇતિહાસમાં તો પ્રાણ પ્રતિષ્ઠા પહેલેથી થયેલી નથી, પણ શંભુ છે, પહેલેથી સ્થાપિત થયા. તો આ ઘણા વર્ષો, લોકો 200-250 વર્ષ થઈ ગયા છે આ મંદિરને. આમ તો અમે અમારા બાપ દાદા પહેલેથી 7 પેઢીથી અમે આવીએ જ છે અહીંયા પૂજા કરવા માટે. પેલા મારા બાપાને ચાલીને આવતા અહીંયા પૂજા કરવા માટે. અમે લોકો હવે દર સોમવારે આવીએ છીએ, બરાબર. અને આ લોકો જે વઢારાવાળા ગામના પહેલો સોમવાર અગર બીજા સોમવારના દિવસે બિલીપત્રનું આયોજન કરે છે. બિલીપત્રની અંદર ઘણા ભૂદેવો આવે છે, ગામના આવે છે, બહાર ગામના આવે છે, અને સોમનાથ જેવું આ દર્શનનો લાભ મળે છે. તો દરેક ભાઈઓએ આ સરકેશ્વર મહાદેવમાં પૂજાનો અને દર્શન કરવાનો લાભ લેવો. અને આજે આપણે બિલીપત્રનો પ્રોગ્રામ છે. દરેક ભાઈઓએ આમાં બિલીપત્ર ચડાવવાનો પણ લાભ લેવો અને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તો પ્રસાદ પણ લેવું. બોલો સરકેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.